હેલો અમદાવાદ, તમારા માટે મસ્ત મજાનું આજે છોલે ભટુરે લઈને આવી ગયો છું। તમે એકવાર જોઈ શકો છો કે છોલે ભટુરે બાકી શું ટેસ્ટીને મસ્ત બનાવીને સર્વ કરીને ખવડાવે છે, બાકી શું પ્રેમથી છોલે ભટુરે ખવડાવે છે। ત્યાં બહુ દૂર દૂરથી છોલે ભટુરે લોકો ખાવા માટે આવે છે અને એક નંબર ટેસ્ટ છે। બાકી એની સાથે આગળ બાજુમાં પુલાવ પણ મળે છે, પુલાવ પણ એક નંબર છે। બાકી શું પુલાવ બનાવે છે, અંદર મરચાં, લીલા ધાણા અને અંદર સિંગ પણ નાખીને બહુ મસ્ત રીતે પુલાવ બનાવે છે। અને છોલે ભટુરેની તો વાત જ ના કરો, શું ગરમા ગરમ મસાલા નાખીને છોલે ભટુરે બનાવે છે અને શું સર્વ કરે છે। ત્યાં આગળ દૂર દૂરથી પબ્લિકો છોલે ભટુરે ખાવા માટે આવે છે અને એક નંબર છોલે ભટુરે છે। જે તમને લાસ્ટમાં હું લોકેશન સમજાવી દઈશ, તો ફટાફટ આ લોકેશન પહોંચી જજો અને છોલે ભટુરેની મોજ માણજો। અમદાવાદમાં કોઈપણ જગ્યાએ તમે જાઓ તો અત્યારે ઘણી બધી આઇટમો ટ્રેન્ડમાં ચાલી રહી છે, એવી પણ અહીંયા આગળ છોલે ભટુરે પણ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે। અને અહીંયા ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં ડીશ મળે છે। 30 રૂપિયામાં તમે પેટ ભરીને ખાઈ શકો એવી ડીશ અહીંયા આગળ બનાવીને આપે છે। તમે અંદર જોઈ શકો છો કે બાકી શું છોલે ભટુરે બનાવે છે, એક નંબર છોલે ભટુરે છે, ક્વોલિટી વાઇઝ છે અને ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં ડીશ બનાવીને આપે છે। અને પુલાવ પણ, જે પુલાવની ડીશ પણ 30 રૂપિયામાં આપે છે। તમે પુલાવ પણ સાથે ખાઈ શકો છો અને અલગથી લેવા હોય તો લઈ શકો છો। અને આ પાર્સલ બી ઉપલબ્ધ છે કે અહીંયા દૂર દૂરથી લોકો આવે છે, પાર્સલ પણ લઈ આવે છે। અને ગરીબ વર્ગના વર્ગ મજૂરો ના હોય, અહીં સામે મજૂર ગામ છે, અહીંયા મજૂરના લોકો બહુ જ બપોરના ટાઈમે અહીંયા લાઈન લાગે છે ખાવા માટે, એટલે ભાઈ દૂર દૂરથી પબ્લિકો એ ખાવા માટે આવે છે। અને ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં ડીશ મળતી હોય તો કોણ ખાવા માટે ના આવે, એવી ડીશ આગળ બનાવે છે। તો ફટાફટ આ લોકેશન પહોંચી જજો। વેજલપુર ગામની અંદર જ બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે જ છે। તમે શું બાકી એનું લોકેશન બી છે, બાકીની જગ્યા બી છે સારી એવી, ત્યાં તમે પેટ ભરીને ખાઈ શકશો। વેજલપુર ગામની અંદર બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે જ છે। તો ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને છોલે ભટુરે અને પુલાવની